વંદે ગુજરાત। મિત્રો, આપણે ગયા લેક્ચરમાં એમ્પિયરના સર્કિટલ નિયમ પર કાર્ય કરતા બે રચનાઓ, એક સોલેનોઇડ અને ત્યાર પછી ટોરોઇડની વાત કરી ગયા। એ બંને માટે ચુંબકીય ક્ષેત્રના સૂત્રો પણ મેળવ્યા, જે હતા અનુક્રમે B બરાબર μ0 Ni। બંનેમાં સૂત્રો સરખા મળે છે। ત્યાર પછી આપણે વાત કરી કે બે સુરેખ સમાંતર વાહક તારોમાંથી જ્યારે પ્રવાહ પસાર કરવામાં આવે તો તેમની વચ્ચે લાગતું પરસ્પર બળ, જેનું સૂત્ર આપેલું FBA બરાબર μ0 IA IB × L/2πd। આપણે એ પણ જોયું કે જો બંને તારમાંથી એક જ દિશામાં પ્રવાહ પસાર કરવામાં આવે તો તેમની વચ્ચે લાગતું આ બળ આકર્ષી પ્રકારનું હોય છે, પણ જો બંને તારમાંથી વહેતા પ્રવાહો પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો તેમની વચ્ચે લાગતું આ બળ અપાકર્ષી પ્રકારનું હોય છે। આ બળો એ કુલંબીય બળો કરતાં જુદા પ્રકારના મળ્યા। ત્યાર પછી વાત કરી સમાન ચુંબકીય ક્ષેત્રમાં રાખેલા વિદ્યુત પ્રવાહધારિત ગુચ્છા પર લાગતા ટોર્કની। એનું સૂત્ર આપણે મેળવી ગયા। એમાં પહેલી સ્થિતિમાં જ્યારે ગુચડું ભ્રમણ કરતું, એટલે ગુચ્છાનું સમતલ એ ચુંબકીય ક્ષેત્રની સમાંતર હોય ત્યારે લાગતા ટોર્કનું સૂત્ર આપ્યું ટાઉ બરાબર IAB। ત્યાર પછી જો ગુચ્છાને ચુંબકીય ક્ષેત્રમાં ભ્રમણ કરવામાં આવે તો તેનો ક્ષેત્રફળ સદિશ એ ચુંબકીય ક્ષેત્ર સાથે જો થીટા કોણ બનાવતો હોય તો તે સમયે લાગતું ટોર્ક સદિશ ટાઉ બરાબર I સદિશ A ક્રોસ સદિશ B મળે છે। અહીં I સદિશ A ને ગુચ્છાની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, જેને સદિશ M વડે દર્શાવવામાં આવે તો મળતું ટોર્ક સદિશ ટાઉ બરાબર સદિશ M ક્રોસ સદિશ B મળે। તો જમણા હાથમાં રાખેલા સ્ક્રૂની અક્ષ એ ગુચ્છાના સમતલને લંબરૂપે રહે તેમ ગોઠવી સ્ક્રૂને વિદ્યુત પ્રવાહની દિશામાં ભ્રમણ આપતા જે દિશામાં સ્ક્રૂ આગળ વધે તે દિશા એ ગુચ્છાના ડાયપોલ મોમેન્ટ સદિશ એમની દિશા ગણાય। હવે જો ગુચ્છાને n આંટાઓ હોય તો n આંટાઓ ધરાવતા ગુચ્છા પર લાગતા ટોર્કનું સૂત્ર આપીએ તો સદિશ ટાઉ બરાબર n I સદિશ A ક્રોસ સદિશ B। અહીં n I એ સદિશ A ને પણ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ લઈ શકાય। સદિશ M એટલે આથી ટોર્કનું સૂત્ર મળે સદિશ ટાઉ બરાબર સદિશ M ક્રોસ સદિશ B, કે જ્યાં સદિશ M બરાબર n I સદિશ A મળે, જેનો એકમ એમ્પિયર મીટર સ્ક્વેર થાય। આ સૂત્ર એ સ્થિત વિદ્યુતના કિસ્સામાં મળતા ટોર્કના સૂત્ર સદિશ ટાઉ બરાબર સદિશ PE ક્રોસ સદિશ E ના જેવું મળે છે। એટલે કે ચુંબકીય ક્ષેત્રમાં લાગતા ટોર્ક અને વિદ્યુતીય ક્ષેત્રમાં લાગતા ટોર્કના સૂત્રો સમાન મળે છે। હવે આ સ્થિતિમાં ચુંબકીય ડાયપોલ તરીકે વિદ્યુત પ્રવાહધારિત ગુચ્છું લઈએ તો એની પર લાગતો એનું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મેળવીએ તો ચુંબકીય ડાયપોલ તરીકે વિદ્યુત પ્રવાહધારિત વર્તુળાકાર ગુચ્છું તો I જેટલો પ્રવાહ ધરાવતા કેપિટલ R ત્રિજ્યાના વર્તુળાકાર ગુચ્છા વડે તેની અક્ષ પર કેન્દ્રથી x અંતરે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર જે આપણે અગાઉ મેળવ્યું તો B બરાબર μ0 I કેપિટલ R સ્ક્વેર અપોન 2 કૌંસમાં x સ્ક્વેર પ્લસ કેપિટલ R સ્ક્વેર રેઝ ટુ 3/2।
જેને નંબર 1 આપીશું. આ ચુંબકીય ક્ષેત્રની દિશા એ જમણા હાથના અંગૂઠાના નિયમ મુજબ અક્ષ પર મળે છે. એટલે ગુચ્છાની અક્ષ જે હોય એ દિશામાં આપણને ચુંબકીય ક્ષેત્ર મળે. જો અક્ષ પરનું અંતર x ઇઝ વેરી મચ ગ્રેટર દેન r, એટલે કે અંતર ગુચ્છાની ત્રિજ્યા કરતાં ઘણું વધારે લેવામાં આવે તો છેદના પદમાં આવેલ એક્સની સાપેક્ષમાં આરને અવગણી શકાય. તો એ સમયે મળતું ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0 I કેપિટલ R² બાય 2x³ બને, જેને નંબર 2 આપીશું. હવે સમીકરણ 2ના જમણી બાજુના પદના અંશને, એટલે કે આ પદના અંશને અને છેદને પાઈ વડે ગુણતા. તો B બરાબર μ0 I ઇન્ટુ પાઈ કેપિટલ R² છેદમાં 2πx³. પરંતુ પાઈ R² જે ગુચ્છાનું ક્ષેત્રફળ એ આપે, અહીં પાઈ કેપિટલ R² જે ગુચ્છાનું ક્ષેત્રફળ એ ગણાય. આથી મળતું ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0 I a અપોન 2πx³ થાય. પરંતુ I ઇન્ટુ a જેને ગુચ્છાની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ m ગણી શકાય. ગુચ્છાની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. આથી B બરાબર μ0 ઇન્ટુ m અપોન 2πx³ થાય. જો આ સૂત્રના અંશ અને છેદને 2 વડે ગુણીએ તો 2 μ0 ઇન્ટુ m અપોન 4πx³. જેને સદિશ રૂપે દર્શાવતા સદિશ B બરાબર μ0 બાય 4π 2 સદિશ m બાય x³, જે ગુચ્છાની અક્ષ પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ છે. તો આ સૂત્ર આપણને ગુચ્છાની અક્ષ પર x અંતરે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર ગણી શકાય. આ સમીકરણ એ વિદ્યુત ડાયપોલ માટેના વિદ્યુત ક્ષેત્રના જેવું જ સમીકરણ છે, જે આપણે પ્રકરણ નંબર 1માં શીખી ગયા કે વિદ્યુત ડાયપોલ પર ને કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર. તો સદિશ E બરાબર 1/4πε0 2 સદિશ PE બાય x³. આ સૂત્ર એ ચુંબકીય ક્ષેત્રના જેવું જ મળે છે. અહીં અચળાંક μ0 જે 1/ε0 ને સમતુલ્ય મળે છે. સ્થિત વિદ્યુત ડાયપોલ મોમેન્ટ અને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ બંને સરખાવી શકાય. m = PE. ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુતીય ક્ષેત્રો સરખાવી શકાય. B બરાબર E. આમ વિદ્યુત ડાયપોલ એ બે મૂળભૂત એકમો ધરાવતા વિદ્યુત ભારોનો બનેલો છે, જ્યારે ચુંબકીય ડાયપોલ એ બે મૂળભૂત ચુંબકીય ધ્રુવોનો બનેલો છે. તો વિદ્યુત ડાયપોલ અને ચુંબકીય ડાયપોલની આપણે સરખામણી કરીએ કે જેમ વિદ્યુત ડાયપોલ એ બે સમાન મૂલ્યના અને વિજાતીય વિદ્યુત ભારોથી બનતી રચના છે, એમ ચુંબકીય ડાયપોલ એ બે ચુંબકીય ધ્રુવો N અને S થી બનતી રચના ગણાવી શકાય. તો વિદ્યુત પ્રવાહધારિત ગુચ્છાની બે લાક્ષણિકતાઓ સમજીએ. તો વિદ્યુત પ્રવાહધારિત ગુચ્છાની બે લાક્ષણિકતાઓ.
तो पहली लाक्षणिकता ये कही शकाय कि તે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે અને મોટા અંતરો માટે ચુંબકીય ડાયપોલ તરીકે વર્તે છે, જે આપણે સૂત્ર આપ્યું. તો વિદ્યુત પ્રવાહધારિત ગુછડું એ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે અને મોટા અંતર માટે તે ચુંબકીય ડાયપોલ તરીકે વર્તી શકે. બીજી લાક્ષણિકતા એ કહી શકાય કે ચુંબકીય સોયની માફક તે ટોર્ક અનુભવે છે. તો આ પરથી એમ્પિયરે એક સૂચન કર્યું કે બધું જ ચુંબકત્વ ભ્રમણ કરતા એટલે કે વર્તુળ માર્ગી વિદ્યુત પ્રવાહોને આભારી છે. એટલે બધું જ ચુંબકત્વ એ ભ્રમણ કરતા એટલે કે વિદ્યુત માર્ગી વિદ્યુત પ્રવાહોને આભારી છે. હવે આપણે આગળના ટોપિકમાં પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એટલે કે ચુંબકીય ચાક માત્રાનું એક સૂત્ર મેળવીશું. તો પરિભ્રમણ કરતા જેમ ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આસપાસ નિયત માર્ગે જે ભ્રમણ કરે છે એ પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ મેળવી શકાય. એ માટે આકૃતિમાં આપણે હાઇડ્રોજન પરમાણુનું બોહર મોડેલ દર્શાવીશું કે જેમાં ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આસપાસ r ત્રિજ્યા ધરાવતા માર્ગે ભ્રમણ કરે છે. કેન્દ્રમાં ન્યુક્લિયસ છે, એની આસપાસ ઇલેક્ટ્રોન r ત્રિજ્યા ધરાવતી વર્તુળમાં ભ્રમણ કક્ષામાં ભ્રમણ કરે છે, જેની ત્રિજ્યા r લઈ શકાય. કેન્દ્રમાં રહેલા ધન વીજભાર એટલે કે ન્યુક્લિયસનો વિદ્યુતભાર પ્લસ ZE લઈ શકાય. ઇલેક્ટ્રોન જેનો વિદ્યુતભાર છે ઋણ E માઇનસ. અહીં ઇલેક્ટ્રોન વિષમઘડી દિશામાં ન્યુક્લિયસની આસપાસ r ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરે છે. તો વિદ્યુતભાર -E ધરાવતો ઇલેક્ટ્રોન ZE પ્લસ ZE વિદ્યુતભાર ધરાવતા સ્થિર અને ભારે ન્યુક્લિયસની આસપાસ નિયમિત વર્તુળમાં ગતિ કરે છે, જેને કારણે વિદ્યુત પ્રવાહ I રચાય છે. તો વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા અનુસાર I બરાબર Q/T. જો વિદ્યુતભાર તરીકે ઇલેક્ટ્રોન લેવામાં આવે તો તેનો વીજભાર E લઈ શકાય અને એક ભ્રમણ માટે લાગતો સમય જે આવર્તકાળ કેપિટલ T લઈ શકાય. હવે R એ ઇલેક્ટ્રોનની કક્ષાની ત્રિજ્યા અને V એટલે ઇલેક્ટ્રોનનો કક્ષીય વેગ હોય તો V બરાબર R ઓમેગા સૂત્રને આધારે V બરાબર ઓમેગા એટલે 2π/T લઈ શકાય. તો સૂત્ર બને 2πR/T. આથી આવર્તકાળ T ને સૂત્ર કરતાં બનાવતા 2πR/V મળે. હવે સમીકરણ 1 માં સમીકરણ 2 ની કિંમત મૂકતા T ને બદલે કિંમત સમીકરણ 1 માં મૂકી દઈએ 2 ની કિંમત, તો I બરાબર EV/2πR મળે. અને નંબર 3 આપીશું. આ પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનથી રચાતા વિદ્યુત પ્રવાહ સાથે સંકળાયેલ ચુંબકીય મોમેન્ટ જેને મ્યુ L વડે દર્શાવી શકાય. તો આ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ મ્યુ L બરાબર I/A થાય. તો મ્યુ L બરાબર I/A, જ્યાં A એટલે કે ઇલેક્ટ્રોનના વર્તુળમાં ગતિમાર્ગનું ક્ષેત્ર વડે રચાતું ક્ષેત્રફળ πr². અહીં I નું મૂલ્ય મૂકતા EV
अपॉन 2 पाई आर इंटू पाई आर स्क्वेर। आ चुंबकीय मोमेंटनी दिशा आकृति में दर्शाव्या मुजब पृष्ठना समतल में अपने जो दर्शावीए तेने तो आ चुंबकीय मोमेंट ए पृष्ठने लंब अंदर जती दिशा में मळे। ऋण विद्युत भारित इलेक्ट्रॉन विषमगड़ी दिशा में गति करतो होय तो तेथी प्रवाह समगड़ी दिशा में, जो इलेक्ट्रॉननी गति विषमगड़ी दिशा में होय तो एनाथी रचातो प्रवाह मळे समगड़ी दिशा में। अने जमणा हाथना नियम मुजब म्यू एल नी दिशा अंदर तरफ मळे छे। जमणा हाथनी आंगळीओ प्रवाहनी दिशा में राखो तो अंगूठो म्यू एल नी दिशा दर्शावे छे। हवे समीकरण 4 नी जमणी बाजुने इलेक्ट्रॉन दळ एमई वडे गुणता अने भागता, એટલે આ સૂત્રને એમઈ વડે ગુણીશું, એમઈ વડે ભાગીશું તો म्यू एल बराबर ई अपॉन 2 एमई इंटू एमई इंटू वी इंटू आर, ज्या एमई इंटू वी इंटू आर इलेक्ट्रॉनનું કક્ષીય કોણીય વેગમાન થશે, જેને એલ વડે દર્શાવી શકાય। આ પદ એ જે ઇલેક્ટ્રોનનું કક્ષીય કોણીય વેગમાન, જે સૂત્ર આપણે કોણીય વેગમાન આપતા હતા ધોરણ 11માં, સદિશ એલ ઇઝ ઇક્વલ ટુ સદિશ આર ક્રોસ સદિશ પીને આધારે, તો એલ બરાબર આર પી, પીને બદલે એમ બી લઈ શકાય અને ખૂણો 90 હોવાથી, બંને વચ્ચે પરસ્પર લંબ હોવાથી तो मूल्य आवशे एम ई वी इंटू आर। आथी चुंबकीय डायपोल मोमेंट म्यू एल बराबर ई अपॉन 2 एम ई इंटू एल मळे। जो आ सूत्र ने सदिशना रूप में दर्शावीए तो सदिश म्यू एल बराबर ई अपॉन 2 एम ई चिन्ह माइनस आवशे इंटू सदिश एल, जे न्यूक्लियसनी आसपास नियत कक्षा में भ्रमण करता इलेक्ट्रॉनનું कक्षीय कोणीय वेगमान दर्शावे छे, कक्षीय चुंबकीय चाकमात्र दर्शावे छे। અહીં ઋણ ચિહ્ન દર્શાવે છે कि इलेक्ट्रॉनનું कोणीय वेगमान એટલે કે સદિશ એલ અને ચુંબકીય મોમેન્ટ म्यू સદિશ म्यू एल ની દિશા પરસ્પર વિરુદ્ધ છે। જો માઇનસ ई વિદ્યુત ભારવાળા ઇલેક્ટ્રોનની જગ્યાએ જો ઇલેક્ટ્રોન જેનો વીજભાર છે માઇનસ ई એને બદલે પ્લસ ક્યુ વિદ્યુત ભાર ધરાવતો કણ લીધો હોય તો કોણીય વેગમાન અને ચુંબકીય મોમેન્ટ એક જ દિશામાં હોત। जो तमे इलेक्ट्रॉन ने बदले प्लस क्यू वीजभार धरावतो कण लेशो तो ए चिन्ह प्लस आवशे, एटले के कोणीय वेगमान अने चुंबकीय मोमेंट एक ज दिशा में मळे। उपरोक्त सूत्र परथी चुंबकीय डायपोल मोमेंट अने कोणीय वेगमाननो जो गुणोत्तर लईए तो म्यू एल बाय एल इज इक्वल टू ई बाय 2 एम ई मळे। आ गुणोत्तर ने गायरो मैग्नेटिक गुणोत्तर એટલે કે રેશિયો જેને કહેવાશે ગાયરો મેગ્નેટિક ગુણોત્તર, જેનું મૂલ્ય ઇલેક્ટ્રોન માટે મેળવવામાં આવે તો 8.8 ગુણ્યા 10 એટલે 8.8 इंटू 10⁻10 કુલમ પ્રતિ કિલોગ્રામ મળે, જેનો એકમ કુલમ પ્રતિ કિલોગ્રામ અને પરિમાણ જો લઈએ તો A⁻1 L⁻−1 T⁻1 મળે।
તો આ થયું ઇલેક્ટ્રોનનું કોણીય ડાયપોલ મોમેન્ટ માટેનું સૂત્ર. હવે બોહરના પ્રથમ અધિતર્કની મદદથી બોર મેગ્નેટોન આપણે મેળવીએ. તો પ્રથમ અધિતર્કની મદદથી બોહરનું મેગ્નેટોન તો બોહર નામના વૈજ્ઞાનિકે આપેલા અધિતર્ક મુજબ કે કોણીય વેગમાન અમુક વિભિન્ન મૂલ્યોનો સમૂહ ધરાવે છે, જેને બોહરની ક્વોન્ટમીકરણની શરત કહે છે. તો કોઈ પણ કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન એ h/2πના પૂર્ણ ગુણાંકમાં, એટલે nમી કક્ષા માટે તે nh/2π લઈ શકાય, જેને આપણે બોહરનો પ્રથમ અધિતર્ક કહીએ છીએ. કે જ્યાં n એ વાસ્તવિક સંખ્યાઓ છે જેની કિંમત 1, 2, 3 અપ ટુ સો ઓન લઈ શકાય. અને h એ પ્લાન્ક અચળાંક છે જેની કિંમત 6.625 ઇન્ટુ 10⁻⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ મળે. હવે આપણે જાણીએ છીએ કે ઇલેક્ટ્રોનની કોણીય ડાયપોલ મોમેન્ટનું લઘુત્તમ મૂલ્ય μL મિનિમમ એ E/2me ઇન્ટુ L મળે છે. હવે આમાં Lનું ઉપરોક્ત મૂલ્ય મૂકતા E/2me ઇન્ટુ nh/2π. હવે nનું લઘુત્તમ મૂલ્ય 1 લેતા n = 1 લેતા μL લઘુત્તમનું મૂલ્ય E/2me ઇન્ટુ h/2π. હવે આ બધા મૂલ્યો એમાં મૂકતા વિદ્યુત ભાર આવશે ઇલેક્ટ્રોનો 1.6 10⁻⁻19 કુલમ. hનું મૂલ્ય 6.625 10⁻⁻34. માસ ઓફ ઇલેક્ટ્રોન દળ 9.11 × 10⁻31 ગુણ્યા 3.14 ઇન્ટુ 2. આ બધી કિંમતો મૂકતા મૂલ્ય મળે છે 9.27 ઇન્ટુ 10⁻⁻24 એમ્પિયર મીટર સ્ક્વેર. મ્યુએલના આ લઘુત્તમ મૂલ્યને બોર મેગ્નેટોન કહેવામાં આવે છે. વર્તુળમય ગતિ કરતા કોઈ પણ વિદ્યુત ભાર સાથે ચુંબકીય મોમેન્ટ સંકળાયેલી હોય છે. એટલે કે કોઈ પણ ઇલેક્ટ્રોન અથવા કોઈ પણ વિદ્યુત ભાર જ્યારે ભ્રમણ કરે તો એની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ બે પ્રકારની હોય છે. એ જ્યારે નિયમિત વર્તુળમય ગતિમાં જ્યારે ભ્રમણ કરે ત્યારે એની સાથે સંકળાયેલી ચુંબકીય ડાયપોલ મોમેન્ટને સ્પિન ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કહેવામાં આવે છે, જેને કક્ષીય ચુંબકીય ડાયપોલ મોમેન્ટ પણ કહે છે. હવે આ સિવાય કક્ષીય ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ઉપરાંત ઇલેક્ટ્રોનને આંતરિક એટલે પ્રાકૃતિક ચુંબકીય મોમેન્ટ પણ હોય છે, જેનું મૂલ્ય આપણે મેળવ્યું 9.27 ઇન્ટુ 10⁻⁻24 એમ્પિયર મીટર સ્ક્વેર જેટલું હોય છે, જેને સ્પિન ચુંબકીય મોમેન્ટ કહે છે. એટલે ઇલેક્ટ્રોનની ચુંબકીય મોમેન્ટ બે પ્રકારની છે, એક કક્ષીય ચુંબકીય મોમેન્ટ અને સ્પિન ચુંબકીય મોમેન્ટ. અહીં આપણે ઇલેક્ટ્રોનના ચુંબકીય મોમેન્ટનો અભ્યાસ પૂરો કરીએ ત્યાર પછી એક મહત્વની રચના, એટલે આ ચેપ્ટરનો જે લાસ્ટ ટોપિક છે આપણો એ છે ગેલ્વેનોમીટર. તો એ રચના છે ચલિત ગૂંચળાવાળું ગેલ્વેનોમીટર.
તો પ્રશ્ન એ થાય કે આ સાધન શા માટે બનાવવામાં આવ્યું? તો વિદ્યુત પ્રવાહ કે વોલ્ટેજનું મૂલ્ય માપવા માટે આ રચનાનો ઉપયોગ થાય છે. સૂક્ષ્મ પ્રવાહના માપન તથા તેની હાજરીની નોંધ, એટલે કે પરિપથમાં વિદ્યુત પ્રવાહ વહે છે કે નહીં તેની હાજરી જો જાણવી હશે તો એના માટે આ સાધનનો ઉપયોગ થાય છે. એ સાધન છે ગેલ્વેનોમીટર. અને તેની રચનામાં યોગ્ય ફેરફાર કરીને તેનું વિદ્યુત પ્રવાહનું માપન કરે તેવા એમીટર, એટલે કે ગેલ્વેનોમીટરમાંથી એમીટર, મિલીમીટર કે માઇક્રોમીટર બનાવી શકાય. તેમજ તેની રચનામાં યોગ્ય પ્રકારનો ફેરફાર કરીને તેમાંથી વોલ્ટમીટર પણ બનાવી શકાય છે. તો આપણે શરૂઆતમાં જોઈએ કે આ જે સાધન છે ગેલ્વેનોમીટર, એની રચના અને તેની કાર્યપદ્ધતિ. તો પ્રથમ જોઈશું, પહેલાંનો સિદ્ધાંત જોઈએ કે આ સાધનનો સિદ્ધાંત. તો આપણે અગાઉ જે રચના સિદ્ધાંત જોઈ ગયા કે કોઈ સમાન ચુંબકીય ક્ષેત્રમાં રાખેલા વિદ્યુત પ્રવાહધારિત ગુચ્છા પર ટોર્ક લાગે છે, જેનું સૂત્ર આપણે આપ્યું ટોર્ક NIAB sin θ. અને એ ટોર્કને કારણે ગુચ્છડું કોણાવર્તન પામે છે. તો કદાચ પ્રશ્ન થાય કે ગેલ્વેનોમીટરનો સિદ્ધાંત જણાવો, તો કહી શકાય કે સમાન ચુંબકીય ક્ષેત્રમાં રાખેલા વિદ્યુત પ્રવાહધારિત ગુચ્છા પર ટોર્ક લાગે છે, આથી તે કોણાવર્તન પામે છે, એટલે કે તેનું ભ્રમણ થાય છે. તો રચના જોઈએ તો રચનામાં બે નળાકારીય પ્રબળ ચુંબકીય ધ્રુવો N અને S લેવામાં આવે છે. પ્રથમ બે નળાકારીય ચુંબકીય ધ્રુવો N અને S, કે જેમની વચ્ચે પ્રબળ ચુંબકીય ક્ષેત્ર પેદા કરી શકાય. ત્યાર પછી તેની વચ્ચે નળાકાર ધ્રુવ વચ્ચે હલકી લંબચોરસ ફ્રેમ પર તાંબાના પાતળા તાળ વીંટાળીને બનાવેલા લંબચોરસ ગૂંચળાને ઘર્ષણ રહિત આધારો પર ભ્રમણ કરી શકે તેમ ગોઠવવામાં આવે છે. તો વચ્ચે આપણે તાંબાના તાળનું ગૂંચળું રાખીશું, પણ અહીં કેન્દ્રવર્તી સમાન ચુંબકીય ક્ષેત્ર પેદા કરવા માટે તેની વચ્ચે એક નરમ લોખંડનો નળાકાર રાખવામાં આવે છે કે જેથી કેન્દ્રવર્તી સમાન ચુંબકીય ક્ષેત્ર પેદા કરી શકાય. આપણે જાણીએ છીએ કે ચુંબકને લોખંડ પ્રત્યે આકર્ષણ છે, આથી જો વચ્ચે નળાકાર રાખીશું તો આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એ નળાકારને આકર્ષવા માટે પ્રયત્ન કરતી હોવાથી કેન્દ્રવર્તી ત્રિજ્યાવર્તી બનાવી શકાય. જેની આસપાસ તેને અડકે નહીં તે રીતે તાંબાના તાળનું ગૂંચળું વીંટાળવામાં આવે છે, જેની આસપાસ તેને અડકે નહીં અને મુક્તપણે કોણાવર્તન પામી શકે છે. તેની વચ્ચે કેન્દ્ર પાસે કમાનાકાર સ્પ્રિંગ રાખવામાં આવે છે, જેને સ્પ્રિંગ SP તરીકે દર્શાવવામાં આવે છે, સ્પાઇરલ સ્પ્રિંગ. વચ્ચે એની ધરી છે અને આ તાંબાના તાળનું ગૂંચળું છે. ત્યાર પછી તેની સાથે એક દર્શક રાખવામાં આવે છે ગુચ્છા સાથે, કે જે તેના સ્કેલ પર મુક્તપણે કોણાવર્તન પામી શકે છે. સ્કેલમાં વચ્ચે શૂન્ય આંક રાખવામાં આવે છે અને 10 અથવા તો 5ના ગાળે આ સ્કેલ પાડવામાં આવે છે, રાખવામાં આવે છે, જેને એક અર્ધવર્તુળાકાર ડાયલ પર રાખેલો હોય છે. આ છે દર્શક કાંટો. આ એનો સ્કેલ છે.
તો રચનામાં ફરી જોઈ લઈએ કે બે પ્રબળ નળાકારીય ચુંબકીય ધ્રુવો N અને Sની વચ્ચે યોગ્ય આધાર પર ઘર્ષણ રહિત ફરી શકે તેવો એક તાંબાના તારનું ગૂંચળું રાખવામાં આવે છે. તેની વચ્ચે એક નરમ લોખંડનો નળાકાર રાખવામાં આવે કે જેથી કરીને કેન્દ્રવર્તી અથવા તો ત્રિજ્યાવર્તી સમાન ચુંબકીય ક્ષેત્ર પેદા કરી શકાય. ગુચ્ચાની વચ્ચે એક કમાનાકાર સ્પ્રિંગ SP રાખવામાં આવે છે જેની સાથે એક દર્શક જોડાયેલો હોય છે કે જે સ્કેલ પર મુક્તપણે કોણાવર્તન પામી શકે છે. ગૂંચળા સાથે જોડેલા દર્શકની મદદથી તેનું સ્થિર કોણાવર્તન જાણી શકાય છે અને આ દર્શક યોગ્ય સ્કેલ પર ફરી શકે તેવી ગોઠવણ કરેલી હોય છે અને સ્કેલના મધ્યભાગે શૂન્યાંક આપવામાં આવેલો હોય છે. ત્યાર પછી યોગ્ય ક્રમમાં યોગ્ય ગાળામાં એની પર સ્કેલ પાડેલા હોય છે જેથી કરીને આપણે વિદ્યુત પ્રવાહની હાજરી પણ જાણી શકાય અને સાથે દિશા પણ જાણી શકીએ. તો આ થઈ ચલિત ગૂંચળાવાળા ગેલ્વેનોમીટરની રચના. હવે આવશે તેનું કાર્ય કે આ સાધન વડે આપણે કઈ રીતે વિદ્યુત પ્રવાહ માપી શકીએ એની કાર્ય પદ્ધતિ. તો જ્યારે ગેલ્વેનોમીટરના ગૂંચળામાંથી I પ્રવાહ પસાર કરવામાં આવે તો તેની પર લાગતું ટોર્ક જે આપણે આગળ સૂત્ર આપ્યું ટાઉ બરાબર N I AB sin θ. અહીં કેન્દ્રવર્તી સમાન ચુંબકીય ક્ષેત્ર માટે થીટા બરાબર 90 ડિગ્રી એટલે કે π/2 મળતું હોવાથી સાઇન થીટાનું મૂલ્ય સાઇન π/2 લેતા J1 મળે. આથી મળતું મહત્તમ ટોર્ક, આથી ટોર્કનું મૂલ્ય મહત્તમ અને ટોર્ક મેક્સિમમ બરાબર NIAB અને સૂત્ર નંબર 1 આપીશું. હવે આ ટોર્ક લાગવાથી તેની સાથે જોડાયેલ કમાનાકાર સ્પ્રિંગ જે છે એમાં વળ ચડે છે, તેને કારણે તે કોણાવર્તન પામે છે, તેમાં ફાઈ જેટલો વળ ચડે છે અને વળ ચડવાથી તેમાં એક પુનઃસ્થાપક ટોર્ક ઉદ્ભવે છે. આમ કમાનાકાર સ્પ્રિંગમાં ઉદ્ભવતું પુનઃસ્થાપક ટોર્ક ટાઉ બરાબર K ફાઈ, જ્યાં ફાઈ એ કમાનાકાર સ્પ્રિંગનો વળ અચળાંક છે. એની વ્યાખ્યા આપી શકાય કે કમાનાકાર સ્પ્રિંગમાં એકમ વળ ચડાવતા તેમાં ઉદ્ભવતા પુનઃસ્થાપક ટોર્કને સ્પ્રિંગનો વળ અચળાંક કહે છે. ફરી કમાનાકાર સ્પ્રિંગમાં એકમ વળ ચડાવતા તેમાં ઉદ્ભવતા પુનઃસ્થાપક ટોર્કને સ્પ્રિંગનો વળ અચળાંક કહે છે, જેનો એકમ ન્યૂટન મીટર પ્રતિ રેડિયન છે અને પરિમાણ લઈએ તો m⁻⁴ l⁻²⁵ t⁻⁻² મળે. કાર્યના જેવું જ પરિમાણ એનું મળે છે. હવે આ ટોર્ક એ ગૂંચળાના મહત્તમ ટોર્કની વિરુદ્ધ દિશામાં હોય છે. એટલે આમાં જે મહત્તમ ટોર્ક ઉદ્ભવે છે એ ટોર્ક અને કમાનાકાર સ્પ્રિંગમાં ઉદ્ભવતું પુનઃસ્થાપક ટોર્ક બંને સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. એટલે કે આ બંને ટોર્ક એકબીજાને સમતોલે છે. તો ગૂંચળું જ્યારે સ્થિર આવર્તન બતાવે ત્યારે સ્પ્રિંગમાં ઉદ્ભવતું પુનઃસ્થાપક ટોર્ક અને ગૂંચળામાં ઉદ્ભવતું મહત્તમ ટોર્ક સરખા બને છે. તો બેને સરખાવતા ટોર્ક K ફાઈ બરાબર NIAB મળે. એમાંથી કોણાવર્તન ફાઈને સૂત્ર કરતાં બનાવતા ફાઈ બરાબર NAB/K × I. હવે કૌંસનું આ પદ અચળ હોવાથી કહી શકાય ફાઈ ચલેશ I.
એટલે કે ગુચ્છાનું કોણાવર્તન એ તેમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહને સમપ્રમાણ હશે. એટલે કે સ્કેલ ઉપર દર્શક તારના કોણાવર્તન પરથી ગુચ્છામાંથી વહેતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય જાણી શકાય છે, માપી શકાય છે. આમ ગેલ્વેનોમીટરનો ઉપયોગ અતિ નાના વિદ્યુત પ્રવાહો માપવા માટે તેમજ પરિપથમાં વિદ્યુત પ્રવાહની હાજરી જાણવા માટે થાય છે. હવે આ રચનામાં જો યોગ્ય ફેરફાર કરવામાં આવે તો તેમાંથી બે રચનાઓ બનાવી શકાય. આમાંની એક રચના છે એમીટર, બીજી રચના છે વોલ્ટમીટર. તો જો આપેલા ગેલ્વેનોમીટરમાંથી એમીટર બનાવવું હોય તો તેમાં આપણે શું ફેરફાર કરવો જોઈએ, અથવા એમાંથી આપણે પહેલી વાત એ સમજીશું કે આપેલા ગેલ્વેનોમીટરને જો સીધા પ્રવાહ માપક તરીકે વાપરવા જઈએ તો નડતી બે મુશ્કેલીઓ કઈ. તો પહેલાં આપણે મુશ્કેલીઓ સમજીએ, પછી એનું નિવારણ સમજીશું. તો પ્રથમ આવશે નડતી મુશ્કેલીઓ. તો કોઈ પણ પરિપથમાં જ્યારે આપણે પ્રવાહ માપવો હોય તો પરિપથમાં વહેતો પ્રવાહ એ અવરોધમાંથી વહેતા પ્રવાહથી માપી શકાય. એટલે જે અવરોધમાંથી વહેતો જે પ્રવાહ છે એ આપણે માપવો છે તો આવો એક સાદો પરિપથ લઈ શકાય કે જેમાં એક વિદ્યુત કોષ જોડાયેલો છે પરિપથમાં, જેના વોલ્ટેજ V ગણીશું. પરિપથમાં અવરોધ R જોડાયેલો છે અને તેમાંથી વહેતો પ્રવાહ I છે. તો ઓહમના સાદા નિયમ અનુસાર I બરાબર V/R લઈ શકાય. તો આમ V અને R ના મૂલ્યો જાણતા હોઈએ તો પ્રવાહ I નું મૂલ્ય જાણી શકાય, જે એક સૈદ્ધાંતિક રીત ગણાય. પણ જો તમારે I નું મૂલ્ય પ્રાયોગિક રીતે મેળવવું હોય તો એ માટે પરિપથમાં જોડવું પડશે ગેલ્વેનોમીટર, અને એ સાધનને હંમેશા પરિપથની શ્રેણીમાં જોડવામાં આવે છે. તો જો આપેલા ગેલ્વેનોમીટર વડે પરિપથમાં વહેતો પ્રવાહ માપવો હોય તો તે સાધનને આપેલા પરિપથની શ્રેણીમાં જોડવું જોઈએ. તો પરિપથની શ્રેણીમાં જોડીશું ગેલ્વેનોમીટર કે જેનો આંતરિક અવરોધ કેપિટલ G છે. પણ આમ કરતાં આપણને પ્રથમ મુશ્કેલી એ નડે છે કે જ્યારે પરિપથમાં ગેલ્વેનોમીટરને શ્રેણીમાં જોડીશું તો તેનો આંતરિક અવરોધ એ પરિપથના અવરોધ Rમાં ઉમેરાશે. આથી પરિપથનો સમતુલ્ય અવરોધ બને છે R+G. આમ અવરોધ વધવાથી જો કે પરિપથના વોલ્ટેજ બદલાતા નથી પણ પ્રવાહનું મૂલ્ય ચોક્કસ બદલાય છે. એટલે એ પ્રવાહ મળે આપણને I બરાબર V/R+G. એટલે શરૂઆતમાં આપણે જે પ્રવાહ માપવો હતો I, પણ હવે એ પ્રવાહ I ને બદલે મપાશે I'. એટલે પ્રવાહનું સાચું મૂલ્ય માપી શકાશે નહીં. આ પ્રથમ મુશ્કેલી. ફરીવાર કે જો ગેલ્વેનોમીટર વડે પરિપથમાં વહેતા પ્રવાહનું મૂલ્ય સીધું માપવું હોય તો ગેલ્વેનોમીટરને પરિપથની શ્રેણીમાં જોડવામાં આવે છે, પણ આમ કરતાં તેનો આંતરિક અવરોધ પરિપથમાં ઉમેરાય છે. આથી પરિપથનો સમતુલ્ય અવરોધ બને છે R+G. આમ થવાથી પરિપથમાં વહેતા પ્રવાહ I ને બદલે હવે પ્રવાહ એનાથી ઓછો મપાય છે, જે I' મપાય છે. એટલે કે વિદ્યુત પ્રવાહનું સાચું મૂલ્ય માપી શકાતું નથી. બીજી મુશ્કેલી એ નડે કે ગેલ્વેનોમીટર અતિ સંવેદનશીલ સાધન છે. એનું જે ગૂંચળું છે ને અતિ બારીક હોય છે. આથી જો તમે એને પરિપથની શ્રેણીમાં સીધા જોડશો તો પરિપથનો બધો જ પ્રવાહ એ તેના ગુચ્છામાંથી પસાર થશે, અને એ પ્રવાહ એની પ્રવાહ ક્ષમતા એટલે એની કેપેસિટી પ્રવાહ ક્ષમતા કરતાં વધી જતાં તેના ગુચ્છામાં I²RT મુજબ ઉષ્મા ઊર્જા ઉત્પન્ન થાય છે, અને એ ઉષ્મા ઊર્જા ઉત્પન્ન થવાથી તેનું ગુચડું બળી જવાની સંભાવના રહે છે, બળી જાય છે. આ બે મુશ્કેલીઓ આપણને નડે. ફરીવાર કે ગેલ્વેનોમીટરને સીધા પ્રવાહ માપક તરીકે વાપરવા જઈશું તો બે મુશ્કેલી એ નડશે કે પહેલી મુશ્કેલી કે પ્રવાહનું સાચું મૂલ્ય માપી શકાશે નહીં, અને બીજી મુશ્કેલી કે તેનું ગુચડું બળી જવાની સંભાવના રહેલી છે. જો આ બંને મુશ્કેલીઓ નિવારવી હોય તો એના નિવારણ માટે શું કરી શકાય? તો આ બંને મુશ્કેલીઓ નિવારવા માટે ગેલ્વેનોમીટરની સમાંતરે યોગ્ય મૂલ્યનો શન્ટ જોડવો જોઈએ. S
कदाच एक नानो प्रश्न थाय कि आपेला गैल्वेनोमीटर वडे प्रवाहनुं मूल्य मापता नड़ती मुश्केलीओनुं निवारण केवी रीते करी शकाय? तो एना माटे जवाब आपी शकाय कि आपेला गैल्वेनोमीटर वडे प्रवाहनुं मूल्य मापता नड़ती मुश्केलीओ निवारवा माटे तेनी समांतरे योग्य मूल्यनो शंट जोड़वो जोईए। कदाच व्याख्या पूछे कि शंट एटले शुं? तो कही शकाय कि शंट एटले के परिपथनी समांतरे जोड़वामां आवता लघु अवरोधने शंट कहेवाय, जेनो एकम छे ओम। हवे आम करवाथी आ बंने मुश्केलीओ केवी रीते निवारी शकाय ए पण समजी लईए। तो फरीवार परिपथमां जे आपणे जोड़ता हता गैल्वेनोमीटर एनी समांतरे जोड़ीशुं हवे शंट अने परिपथ आ रीते बनावी शकाशे। तो आ साधन छे गैल्वेनोमीटर, एनी समांतरे आवशे शंट। शंट एटले के योग्य मूल्यनो लघु अवरोध। परिपथनो अवरोध R, वोल्टेज V, प्रवाह I। हवे जो गैल्वेनोमीटरनी समांतरे योग्य मूल्यनो शंट जोड़ीशुं, जो मोटा भागे शंटनुं मूल्य 50 ओम करता पण लगभग 10 ओम गणीए आपणे समझो, अने परिपथमां जोड़ेल गैल्वेनोमीटरनो आंतरिक अवरोध लगभग 100 ओमनी आसपास समझीए उदाहरण तरीके। तो आ बंने घटको ज्यारे परस्पर समांतर जोड़ाय तो समतुल्य अवरोध R डैश बराबर G प्लस S अपॉन G इंटू S अपॉन G प्लस S थई शके समांतर जोड़ाना नियम मुजब, ज्यां G नी किंमत 100 ओम छे, S नी किंमत 10 ओम એટલે 100 ગુણ્યા 10 છેદમાં 100 વત્તા 10। આમ કરવાથી મૂલ્ય મળે 1000 ભાગ્યા 110 એટલે કે 100 ભાગ્યા 11 લેતા લગભગ આ મૂલ્ય 9 ઓમની નજીકમાં મળે છે। એટલે કે શરૂઆતમાં પરિપથમાં અવરોધ જે ઉમેરાતો હતો એ 100 ઓમ હતો। હવે એની સમાંતરે શન્ટ જોડવાથી આ અવરોધનું મૂલ્ય આપણને 9 ઓમ મળ્યું। એટલે કે આપેલા ગેલ્વેનોમીટરની સમાંતરે જો શન્ટ જોડીશું તો તેમનો સમતુલ્ય અવરોધ ઘણો બધો ઘટી જાય છે, ઓછો થઈ જાય છે। જો એસનું મૂલ્ય 2 ઓમ રાખ્યું હોત તો આ મૂલ્ય 2 ઓમ કરતાં પણ નાનું મળ્યું હોત આપણને। એટલે પહેલી મુશ્કેલી વિશે આપણે એ કહી શકાય નિવારણ વિશે કે ગેલ્વેનોમીટરની સમાંતરે જો યોગ્ય મૂલ્યનો શન્ટ જોડવામાં આવે તો તે બંને ઘટકોનો સમતુલ્ય અવરોધ નહિવત બનતા પરિપથમાં ઉમેરાતો અવરોધ એ પણ નહિવત બને છે અને અવરોધ નહિવત બનતા પરિપથનો કુલ અવરોધ બદલાતો નથી અને અવરોધ ન બદલાય તો પરિપથમાં વહેતો પ્રવાહ સાચો માપી શકાય। તો પહેલી મુશ્કેલી આપણે આ રીતે નિવારી શક્યા। ફરી સમજી લઈએ કે ગેલ્વેનોમીટરની સમાંતરે યોગ્ય મૂલ્યનો શન્ટ જોડવાથી તે બંનેનો સમતુલ્ય અવરોધ અતિ નાનો બને છે। આથી પરિપથમાં ઉમેરાતો અવરોધ અતિ નહિવત બનતા परिपथનો અવરોધ બદલાતો નથી। આથી પરિપથમાં વહેતા પ્રવાહનું સાચું મૂલ્ય માપી શકાય છે। બીજી મુશ્કેલી હતી કે સાધન બળી જવાની સંભાવના હતી, પણ આપણે એવું કહી શકાય કે જ્યારે ગેલ્વેનોમીટરની સમાંતરે શન્ટ જોડીશું તો શન્ટનો અવરોધ એ ગેલ્વેનોમીટરના અવરોધ કરતાં અતિ નાનો હોવાથી પરિપથનો મોટા ભાગનો વિદ્યુત પ્રવાહ શન્ટમાંથી પસાર થાય છે। હવે એક વાત સમજી લો કે જ્યારે પ્રવાહને બે માર્ગ મળે તો એ બંને માર્ગે જ્યારે પ્રવાહ પસાર થવા જાય તો જે માર્ગે એને અવરોધ ઓછો નડે એ માર્ગે વધારે પ્રવાહ પસાર થાય અને જે માર્ગે અવરોધ વધારે નડે એ માર્ગે પ્રવાહ ઓછો પસાર થાય છે। તો એ શન્ટનો અવરોધ ઘણો ઓછો હોવાથી પરિપથનો મોટા ભાગનો વીજ પ્રવાહ શન્ટમાંથી પસાર થાય છે। આથી ગેલ્વેનોમીટરમાંથી નહિવત પ્રવાહ જે એની પ્રવાહ ક્ષમતા જેટલો જ હોય છે। આમ ગેલ્વેનોમીટરમાંથી તેની પ્રવાહ ક્ષમતા જેટલો જ પ્રવાહ પસાર થવાથી એને કોઈ નુકસાન થતું નથી, એનું ગૂંચળું બળી જતું નથી। એટલે સાધન હવે બળી જવાની સંભાવના હતી એ પણ દૂર થાય છે। ફરી કે ગેલ્વેનોમીટરની સમાંતરે જોડેલા શન્ટનું મૂલ્ય અતિ નાનું હોવાથી પરિપથનો મોટા ભાગનો વિદ્યુત પ્રવાહ શન્ટમાંથી પસાર થાય છે। આથી ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ નહિવત બને છે, જે તેની પ્રવાહ ક્ષમતા જેટલો જ હોવાથી તે બળી જવાની સંભાવના રહેતી નથી।
એટલે આપણે બંને મુશ્કેલીઓ નિવારી શક્યા. આમ આપેલા ગેલોનોમીટરમાંથી જો તમારે યોગ્ય મૂલ્યનું માપતું એમીટર બનાવવું હોય તો તેની સમાંતરે આપણે શન્ટ જોડવું જોઈએ. તો લઈએ કે શન્ટ કેટલા મૂલ્યોનું આપણે જોડી શકીએ, તો શન્ટનું સૂત્ર મેળવીએ. તો આ સાધન છે ગેલોનોમીટર, એની સમાંતરે જોડીશું યોગ્ય મૂલ્યનું શન્ટ. જ્યાં કેપિટલ G ગણાશે ગેલોનોમીટરનો આંતરિક અવરોધ, S જે શન્ટનું મૂલ્ય છે, IG જે ગેલોનોમીટરમાંથી વહેતા પ્રવાહનું મહત્વ જેને કહેવાય એની પ્રવાહ ક્ષમતા, IG ગણાશે ગેલોનોમીટરની પ્રવાહ ક્ષમતા, અને IS એટલે શન્ટમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ, અને I એટલે જે પ્રવાહ માપવા માટેનું એમીટર બનાવવું છે તેનું મૂલ્ય. ફરીવાર સંકેતો સમજી લઈએ કે કેપિટલ G એ છે ગેલોનોમીટરનો આંતરિક અવરોધ, શન્ટ S એ જેનું મૂલ્ય આપણે શોધવું છે શન્ટ S માટેનું, IG ગણાશે ગેલોનોમીટરની પ્રવાહ ક્ષમતા, IS ગણાશે શન્ટમાંથી વહેતો વીજ પ્રવાહ, અને I એટલે આપેલા સાધન એ મીટર વડે મપાતો મહત્તમ પ્રવાહ. તો આ રચનાને નામ આપી શકાય એ મીટર. કદાચ એક નાનો પ્રશ્ન થાય કે ગેલોનોમીટરમાંથી એ મીટર કેવી રીતે બનાવી શકાય, તો કહી શકીએ કે ગેલોનોમીટરની સમાંતરે યોગ્ય મૂલ્યનો શન્ટ જોડવાથી એ મીટર બનાવી શકાય. આપણે એના માટે કિર્ચોફનો પ્રથમ નિયમ અને બીજો નિયમ લાગુ પાડીએ તો પ્રથમ જંક્શન એ માટે કિર્ચોફનો પ્રથમ નિયમ લાગુ પાડતા સૂત્ર બને I બરાબર IG પ્લસ IS. એમાંથી IG ને સૂત્ર કરતાં બનાવીશું તો I માઇનસ IS ને સૂત્ર કરતાં બનાવીશું તો I માઇનસ IG થશે. હવે બંધ પરિપથ AB CDA માટે કિર્ચોફનો બીજો નિયમ લાગુ પાડતા તો IG ઇન્ટુ G ચિહ્ન ઋણ આવશે, ત્યાં માઇનસ IG ઇન્ટુ G, વિરુદ્ધ દિશામાં જતા પ્લસ IS ઇન્ટુ S બને. હવે આમાં કોઈ વિદ્યુત કોષ જોડાયેલ નથી માટે વોલ્ટેજ શૂન્ય આવશે. આથી S ઇન્ટુ IS બરાબર G ઇન્ટુ IG. આથી શન્ટ Sનું સૂત્ર બને G ઇન્ટુ IG અપોન IS. ISનું સૂત્ર ઉપરના સૂત્ર પરથી મૂકતા શન્ટનું સૂત્ર બને S બરાબર G ઇન્ટુ IG અપોન I માઇનસ IG. તો આ સૂત્ર વડે આપેલા ગેલોનોમીટરમાંથી એ મીટર બનાવી શકે. એટલે આવો એક પ્રશ્ન આપણે 2 માર્કનો ગણી શકીએ કે કેપિટલ G જેટલો આંતરિક અવરોધ અને IG જેટલી પ્રવાહ ક્ષમતા ધરાવતા ગેલોનોમીટર વડે I જેટલો પ્રવાહ માપી શકે તેવું એ મીટર જો બનાવવું હોય તો સમાંતરે જોડેલ શન્ટનું મૂલ્ય S બરાબર G ઇન્ટુ IG છેદમાં I માઇનસ IG થાય. તો આજે આપણે જે ટોપિક શીખ્યા જરા સમજી લઈએ કે કયા કયા ટોપિકનો આપણે જે અભ્યાસ કર્યો. તો પ્રથમ વાત કરીએ આપણે નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં રાખેલા ગુચ્છા પર લાગતા ટોર્ક વિશે વાત કરી. ત્યાર પછી ચુંબકીય ડાયપોલ તરીકે વિદ્યુત પ્રવાહ આધારિત ગુચ્છાની વાત કરી. પછી પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ મેળવી. એની પછી સાધન જોયું ગેલોનોમીટર, તેનો સિદ્ધાંત, રચના અને કાર્યપદ્ધતિ, એનું જરૂરી સૂત્ર ધાર્યું. એની પછી વાત કરીએ આપણે કે તેમાંથી એ મીટર કેવી રીતે બનાવી શકાય અને તેના માટે શન્ટનું સૂત્ર કેવું મેળવી શકાય. હવે આ ચેપ્ટરનો છેલ્લો ટોપિક જે આપણે આવતા લેક્ચરમાં શીખીશું.